મારા પિયરની સરનેમ કઈ છે એમ મારે કમેન્ટ હતી. મેં કીધું આજ આપણે એના ઉપર કહેવાનું કામ મળે દેશ માટે તો જરૂર કરો, કા નાના જીવની સેવા કરો, ગમે એની હોય તો એના જવાબના વિડીયો હોય છે. તો તમે બધા થોડો ઘણો મને સપોર્ટ આપજો, શેર સુધી વિડીયો. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, જય મંગલમાં. અને મસ્ત મજાના જો આપણે નવો મસ્ત વિડીયો લઈને આવી ગયા છીએ. અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજનો વિડીયો શેના ઉપર છે. તો કાંઈ નહીં, જો આજ કેટલા વાગ્યા ખબર છે? 6 વાગી ગયા ને આપણે 6 વાગે વિડીયો ચાલુ કર્યો. તો હું આખો દી કરતી હતી હું ઈ કયો કાંઈ નથી કર્યું. જો સવારમાં જાગ્યા હોય, ચા ભાખરી નાસ્તા પાણી કરી બધું કામ પતાવ્યું, પછી નાહ્યા ધોઈએ ને એવું કર્યું. ત્યાં બપોર થઈ ગયા. તો એક મહેંદી દોરવા આવ્યા હતા, તેને મહેંદી મૂકી દીધી. ત્યાં બપોર થઈ ગયા. તો બપોરની રસોઈ પાણી કરી, બપોર જમીન સૂઈ ગયા. એટલે કેટલા વાગી જાય એટલે નક્કી જ ન હોય. પછી ઘડીક આટો મારવા રમવા વહી ગયા. ત્યાં સાંજના 6 વાગી ગયા. અને અત્યારે આપણો વિડીયો ચાલુ કર્યો 6 વાગે. અને હવે 6 વાગે વિડીયો ચાલુ કર્યો એટલે પછી પૂરો કરીને હાનું વાળું પાણીનું જમ પાછું બનાવશું રસોઈ પાણી. એવું હોય આપણે રોજની દિનચર્યામાં. શું હોય કયો? કેમ કે કોઈ હોય નહીં, આજુબાજુમાં કોઈ હોય નહીં. તો આ વરસાદ જેવું છે કે નહીં, તે બધા હોય તે વળી ઘડીક બગડી આટો મારવાની જાય. તો બાર ઓસરીમાં ઘેર બેઠા બેઠા કેટલો ટાઈમ જાય કે ફોનમાં નેટ બરોબર હાલતું નથી. ને આપણો વિડીયો હમણાં થા રોજ બપોરે ચડે છે કે સવારમાં કાંઈ અપલોડ થાય નહીં. સવારે કાંઈ અહીંયા રેમ નથી આવતી, રેમ ઘટાડી દીધી છે, નેટવર્ક હોય ને એની તે અહીંયા હાલતું જ નથી હસોડું. તો પછી વાડીએ જવું પડે. તો હું તો કાંઈ હાલીને જાવ નહીં વાડીએ. છે કેટલી આગી છે, બહુ આગી, 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેટલી થાય. એટલે એટલું બધું છે કે આપણે જવાનું હોય નહીં. એવું હોય ને, કાલ જો જાગરણ, પમદી જાગરણ હતું, કાલ આખો દિવસ સૂતા, સાંજ પડી ગઈ, બપોર સુધી સૂતા ને બપોર પછી એમનો ટાઈમ કાઢ્યો. આપણે જાગરણનો ઉજાગરો હતો, બપોર સુધી સૂતા ને એવું બધું કર્યું. આવું ને આવું હાલા કરે, શું કરવાનું કયો? જાગરણની બધી ઊંઘ કાઢી અને તઈ શાંતિથી. તોય સાંજે એટલી ઊંઘ આવતી હતી ને, સૂઈ ગયા તે સીધું સવારના 7 જ વાગી ગયા. બોલો, સાંજે 9 વાગ્યાના સૂગ્યા ને સવારના સીધા 7 વાગી ગયા. તો એમનો ટાઈમ વયો જાય. બોલો આપણે. અને આજ ખાસ કરીને આજ આપણે હેનોમાંથી વિડીયો છે. ખબર છે તમને કે મારા પિયરની સરનેમ કઈ છે એમ મારે કમેન્ટ હતી. મેં કીધું આજ આપણે એના ઉપર કોન્ટેક બનાવી નાખીએ. મારા સાસરિયા પક્ષની તમને કીધી છે અમારી અટક કઈ છે, જાદવ છે. અને મારા પિયરની અટક ઘેવરિયા છે. અને જે કોઈ મારા વ્લોગ જોતું હોય, કોઈની અટક હોય, સરનેમ હોય, કમેન્ટ કરજો. હાલો આજ તમારે બધાને તમારી સરનેમ કમેન્ટ કરવાની છે. સાસરિયાની જાદવ ને પિયરની ઘેવરિયા. પટેલ છે એટલે ઘેવરિયા અટક આવે. એટલે નીચે તમને એમ થતું હશે કે આ બધા આમ કેમ છે. નીચે પાછા આગળ પૂછશે કોઈ કે આમ કેમ છે, આવી અટક કેમ છે. ઘણાને એમ થતું હોય કે કેવી અટક છે એમ. તો કહી દીધું હવે તમને બધાને કે આગળ મારે જાદવ બોલાય છે. જાદવ કરી એટલે મારી અટકે મને ભૂલાઈ ગઈ. ઘેવરિયા છે. તો આવું હતું. શું હોય દિનચર્યામાં ને મારી સરનેમ. હવે તો કાંઈ હોય નહીં. હવે તો મારે આગળ જાદવ લાગી ગયું છે. બધામાં આધાર કાર્ડમાં લાગી ગયું. કાંઈ ચૂંટણી કાર્ડ તો છે નહીં. પછી બીજું તો કાંઈ નથી. મેરેજ સર્ટિફિકેટ છે એમાં જાદવ લાગે. અને હવે જ્યાં હોય ને બધે જાદવ જ લાગે. ગમે એમાં નામ લખો એટલે બધે જાદવ જ લાગે. તો આવું છે, બધા નામ લાગી ગયું છે. મારું હવે જાદવમાં નામ આવી ગયું છે. ઘેવરિયામાંથી જાદવમાં ટ્રાન્સફર થઈ ગયું છે. તો આવું હતું. તો અને હા, જો એક વાત યાદ આવી ગઈ છે. આપણો વિડીયો કાલ અપલોડ થવાનો છે. એટલે આજ હું તમને કહું છું કે 15મી ઓગસ્ટ છે. એટલે તમને બધાને એમની હાર્દિક શુભકામના. અને આપણો દેશ આમને આમ આવી રીતે આગળ પ્રગતિ કરતો રહે. તમારું શું કહેવું છે એમ કહેજો. ક્યારેક કોઈ સેવાનું કામ મળે દેશ માટે તો જરૂર કરો, કા નાના જીવની સેવા કરો, ગમે એની સેવા ચાલુ રાખવાની. આવા કાંઈક દિવસો આવે ત્યારે આપણને સાંભળે કે પહેલાંનું બધા કેવા બધા માણસો હતા, કેવી રીતના જીવતા. આપણે બધું ભણવામાં આવે એટલે આપણને ખબર હોય.
ત્યાં તો આપણે પહેલાંની કંઈ ખબર ન હોય. અને હા, અત્યારના બધા ઇન્ડિયન આર્મી જવાનોને બધાને ધન્યવાદ કહેવો જોઈએ, કે બધાને સલામ કરવું જોઈએ, કે બધાએ ટ્રેનિંગમાં જાય, કેવી કેવી ઓલું કષ્ટી ભોગવે, કેટલું આપણા દેશ માટે રક્ષણ કરે છે. તો એ બધાને આપણે ધન્યવાદ તો કહેવો જોઈએ ને, આપણે દિલથી સલામ કરવું જોઈએ. અને આવા દિવસો હોય ત્યારે વધારે આપણને જવાનો સાંભળે, ઘણા શહીદ થઈ ગયા હોય, બિચારા દેશ માટે શહીદ થઈ ગયા હોય, ત્યારે આવા લોકો આપણને સાંભળે ન સાંભળે આવું છે. તો બધાને જો શુભકામના 15મી ઓગસ્ટની. અને તમારા ગામમાં કેવી 15મી ઓગસ્ટ છે એ પણ જરા કમેન્ટ કરજો મસ્ત, કે કેવી રીતના. અમારે તો કાલનો વ્લોગ આપણે બની જાય 15મી ઓગસ્ટનો સ્પેશિયલ. હું કાર્યક્રમ છે, કેવી રીતના બધું ભાષણ કરતા હોય છે અહીંયા. પણ અમુક મ્યુઝિકના લીધે ક્યારેક શૂટ ન થાય, પણ ધ્વજ ફરકાવશે ને એવું બધું તો જોવા મળશે. અમારા ગામમાં આખા રેલી કાઢે. અમે ભણતા ને ત્યારે 6 વાગ્યામાં અંધારું હોય ને, ત્યારની સવારમાં રેલી નીકળી જતી. 7:30 થાય ને તે ગામની આખી રેલી પૂરી કરતા. નારા, પછી રાષ્ટ્રગીત ને એવું બધું ગવાતું જતું હોય. અને આખી રેલી બધી નીકળે, બધા ફરતા ફરતા આખા ગામમાં ઓલું કરતા, રેલી કાઢતા, પછી ધ્વજવંદન કરતા સ્કૂલમાં જઈ. આવું બધું હોય. અને જો હા, અમારી ચેનલમાં આવા નવા વિડીયો આવતા રહેશે. તમારી કમેન્ટ આવતી હોય તો એના જવાબના વિડીયો હોય છે. તો તમે બધા થોડો ઘણો અમને સપોર્ટ આપજો, છેક સુધી વિડીયો જોઈએ રાખજો, થોડો ઘણો ટાઈમ બસાવજો. ક્યારેક ટાઈમ ન હોય તો પ્લીઝ ક્યારેક ચાલુ કરી મૂકી દેજો. આવું છે. અને ઘણા એમ થતું કે ટાઈમ ન હોય તો ફોન પડ્યો હોય તો ચાલુ કરી મૂકી દેવો. તો થોડો ઘણો અમને સપોર્ટ મળે. આવી નવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને 15મી ઓગસ્ટ છે તો કાંઈક એકાદો મનમાં સંકલ્પ લેજો. જવાન શહીદો માટે ગમે માટે આપણે જે બને આપણે કરી કે એટલું કરાય એમ. મારું તો એવું છે, ગમે એટલી સેવા બને એટલી કરાય. જે આપણથી થતું હોય એટલી આપણે દેશ માટે સેવા કરીએ કે બીજું તો શું કરવાનું કહો. આવું ને આવું તો હાલતું જ રહેવાનું છે. જિંદગી છે, કાંઈક કરશું તો આગળ આવશું, નહીં તો આપણે ક્યારે વહી જવું એ ખબર નહીં રહી. કોઈને કોઈની ખબર રહેતી નથી. એવું છે. સારું હાલો, આપણા વિડીયામાં છે ને સારો લાગે કે ન લાગે તો એ સોરી, કે જોવો તે બદલ આભાર. ક્યારેક એવું આવતું હોય કે તમને એમ થતું હોય કે મને આજ બોરિંગ થઈ ગયા મેં વિડીયો જોઈ, તો જરાક નાની કમેન્ટ કરી નાખજો. પણ જો કે આપણે એવા બનશે ત્યાં સુધી તો આપણે આપણા કોન્ટેક ઉપર જ વિડીયો છે દાદા. અને ક્યારે આપણે એવું ભૂલચૂકથી કાંઈ એવો ખરાબ વિડીયો તો કોઈ દિવસ નહીં જ હોય. અને ક્યારેય બનાવવો ન પડે એવી આશા રાખી. તો કાંઈ નહીં, હાલો આજથી આવો વિડીયો હતો. અને બધાને 15મી ઓગસ્ટની શુભકામના. તો કાંઈ નહીં, હાલો બધાય જય હિન્દ, જય જવાન, જય કિસાન. જે એકાદો નારો આવે એક કમેન્ટ કરી નાખજો. તો મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુગલ. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. બાય બાય.